અમે વડોદરાથી દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા અને 17 જણ અમે બસમાં હતા અને ત્યાંથી 53 કિલોમીટર બાકી હતું ને બસ ડ્રાઈવરને રસ્તામાં ઊંઘ આવી જતાં અમારી બસ ખાડામાં પડી ગઈ અને અમારા ઘરના સદસ્યોને ઘણી બધી ઈજા થઈ છે। એમાં કોઈકને નાકમાં વાગ્યું છે, કોઈકને હાથમાં, મારા જે મમ્મી છે એમને કમરની અંદર વાગ્યું છે, પછી ગળામાંથી લઈને એની થાપાની અંદર સોજો આવી ગયો છે અને અમને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે। ટોટલ અમે 17 જણ હતા, એમાં 3 કે 4 નાના બાળકો પણ હતા। 7 જણને વાગ્યું છે।